આજ તહેવાર નિમિત્તે મિત્રો અહીં ટ્રાફિક બહુ જ છે। આજ છે શીતળા સાતમ અને કાલ આઠમ છે। અત્યારે અમે નીકળી ગયા છે અમારા ગામથી થોડોક જ દૂર આવેલા દેવળિયા પાર્કની અંદર। ત્યાં અત્યારે સાતમ આઠમ નિમિત્તે ક્યાંકથી લોકો ફરવા આવે છે અને સ્પેશિયલી તો સિંહ દર્શન કરવા માટે આવે છે। તો ચાલો આપણે પણ જઈએ। આપણે તો જોકે સિંહ દર્શન નહીં કરીશું પણ ખાલી આખો પાર્ક છે ને એક્સપ્લોર કરીશું અને ત્યાંના હું તમને દ્રશ્યો બતાવી કેવા છે કેવા નહીં। અત્યારે અમે ટોટલ 4 જણા નીકળી ગયા છે અને જો વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે। હજી તો અમે પલળ્યા નથી પણ આગળ જઈએ શું થાય। તો ચાલો હવે સીધા નીકળીએ દેવળિયા પાર્ક। અત્યારે જો આ તમે નજારો જે જોઈ રહ્યા છો અને મજા જ આવ્યા કરે એવો નજારો છે મિત્રો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર જરૂરથી કરજો। જો આગળ એક બાઇક જાય છે એને આપણે ફોલો કરવાની છે એટલે આપણે દેવળિયા પાર્કની અંદર અને ત્યાંના આજના તહેવાર નિમિત્તે જે દ્રશ્યો છે એ જોવાલાયક હશે। રસ્તો થોડોક આમ હાંકડો છે એટલે આમાં બ્લોક કરવો અને સાથે સાથે ગાડી હલાવવી બહુ મુશ્કેલ પડે છે। તો ચાલો હું તમને સીધો ત્યાં જઈને આગળ આપણે તો લખાભાઈ જાય આપણે લખો છે આવો બધી નજારો છે। ટ્રાફિક તો અહીંથી જ ચાલુ છે, આગળ જઈએ આગળ શું છે। આગળ દેવાળિયા પાર્ક જોઈએ અને ત્યાં સુધીને આપણે જોઈએ કેટલી પબ્લિક છે। આજ તહેવાર નિમિત્તે મિત્રો અહીં ટ્રાફિક બહુ જ છે। કેટલા બધી માણસો આવ્યા આમ કેમ કે આજ છે શીતળા સાતમ અને કાલ આઠમ છે। કાલ તો અહીં પબ્લિક બહુ વધી જાય, અહીંથી બધા રેસ્ટોરન્ટ ને એવું શરૂ થઈ જાય ત્યાં તમને બધી જમવાનું મળી રહે। અમે તો અવારનવાર અહીં આવતા જ હોય પણ આજ આવ્યા કંઈક શું કે વિડીયો બનાવીએ અને પબ્લિક સુધી પહોંચાડીએ તો કેવો અહીં નજારો હોય કાંઠી ગેટની અંદર। તો અહીં બધી અલગ અલગ રેસ્ટોરન્ટ છે, ઘણા અંદરની સાઈડે છે, રોડ સાઈડે છે। અંદરની સાઈડ મજા જ આવ્યા કરે, બહાર એવું બધી કંઈ ખાસ હોય નહીં પણ અંદર તો તમને અને અહીંથી જો જંગલની બોર્ડર શરૂ થઈ ગઈ છે। અહીંથી આપણે 100 મીટર આગળ જશું ત્યાં આપણે પહોંચી જશું દેવળિયા પાર્કની અંદર। બાકી અહીંયા જો જંગલ જ છે, અહીંયા રાતમાં આવવામાં ખતરો બી હોય। અત્યારે અમે દેવળિયા પાર્કની બોર્ડરની અંદર એન્ટ્રી લઈ લીધી છે। અહીંથી હું વોઇસ ઓવર કરું છું કારણ કે ટ્રાફિક છે અને સાથે સાથે બ્લોગિંગ કરવું અને ટ્રાફિકને લીધે અવાજ પણ બરોબર નહીં આવે એના લીધે હું વોઇસ ઓવર કરું છું। તો બસ આપણે જો આ બોર્ડર ટપતાં જ આપણે પહોંચી જઈશું દેવળિયા પાર્કની અંદર અને આ ગેટનો નજારો પણ હું તમને બતાવી। ત્યાં ઘણી બધી ટ્રાફિક હોય છે અને સ્પેશિયલી તો લોકો અહીંયા ફોટા પાડવા અને વિડીયો ઉતારવા માટે જ આવે છે કેમ કે અહીંયા સિંહ દર્શન પણ થાય છે। જો તમને લીગલી સિંહ જોવા હોય તો દેવળિયા પાર્કની અંદર તમે આવી શકો છો અને અત્યારે હું તમને પાર્કની અંદરના દ્રશ્યો પણ બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો। અને હા, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આ ચેનલ ઉપર અવારનવાર આપણે આવા વિડીયો મૂકતા રહીએ છીએ। તો ચાલો હવે આ જો આ છે દેવળિયા પાર્કની અંદરનો ગેટ। તો ચાલો હવે અંદર જઈએ। તો આ છે મિત્રો દેવળિયા પાર્કની અંદરનો નજારો। જો અમે આ બધી આગળ આગળ જાય અહીંયા બધી જમવાની ખાવાની પીવાની વ્યવસ્થા પણ છે। તો ચાલો હવે આપણે આગળ આગળ જઈએ અને હું તમને બતાવું પાર્કના અંદરના નજારા અને અહીંથી આપણે સિંહ દર્શન કરવા જવું હોય તો પણ સુવિધા છે। તો એમાંય કોઈને જવું હોય તો જઈ શકે છે। અહીં જો અહીં તમારે કંઈ પણ કપડાની ખરીદી કરવી હોય તો અહીં વ્યાજબી ભાવે બધા જ કપડાં મળી રહેશે। આ બધી શોપની અંદર જાય અહીંયા એક મોટો સિંહને રાખ્યો છે। આ છે પાર્કનો મેન નજારો, એ હું તમને આગળ બતાવીશ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આ શોપ છે
આ એક નાની એવી વેકરી આવી છે. આ વેકરી શેઠ જંગલમાં નીકળે. અહીંયા નાના નાના વોટર ક્રોસિંગ આ પાર્કમાં છે, કેમ કે પાર્કની અંદર જ ઘણી નાની મોટી વેકરીઓ નીકળે. હાલવામાં એમ રહી ગયો ભાઈ નહીં, બાકી ક્યાંક લોહ રહું છું તો પડી જાય. અહીં જો એક લાકડાનો પુલ બનાવ્યો છે, સામે ઓલા લોકો હાલે અહીંયા. આ છે વેકરી અને આ છે આપણે દેવળિયા પાર્કની અંદરનો નજારો. આ છે આપણા સચિનભાઈ. હાલો તો આપણે આગળ જઈએ. હું તમને ઘણી વસ્તુ બતાવું અને ક્યાંથી તમારે ટિકિટ લેવી સિંહ જોવા માટે એ પણ હું તમને બતાવું. અહીં પાણી પીવાનું ઓઈલું છે, તો ચાલુ કર્યું ને પાણી પી. આવી રીતનો નળ હોય, જો આગળ ચાલુ કરીને બતાવી છે તમને. હા જો ચાલુ છો ભાઈ, મોઢું માંડીને પી લેવાનો. અહીં કંઈ એવી બધી સ્વચ્છતા હોય નહીં, ગ્લાસ કંઈ જડે નહીં. અહીં જો ફોટો શૂટિંગ ને એવું બધું ચાલુ છે. અને ઘાસ છે એટલે ઘાસ ઉપર હાલવાની જ બહુ મજા આવશે. ને આપણા લખાભાઈની વાં પૂછી ગયા છે. હાલો તો આપણે આમાં ફોટા પાડીએ, પછી આગળ જઈએ. તો અહીંયા અટાણે બધી બેઠા. આ સામે ફોટો પડાવવાનો છે, સિંહનું ઓલું છે. આ ગેટ છે, એનું શૂટિંગ લેવાનું મનાય છે, પણ હું તમને બતાવી દઉં. પછી અહીંથી આ વેકડી નીકળે છે. અહીંયા આવી પાઇપને આમ ત્યાં પડ્યું હોય, ગારાવાળા પગું ક્યાં હોય તો ધોઈ નાખવાના. અને જો આગળ ઓલો માસડો છે, એ માસડા ઉપર જાઉં આપણે જોઈએ. આ છે ને આ ટાવર જેવું બનાવ્યું, ટાવર ઉપર આપણે જાવું. આ ટાવર ઉપર આપણે જાવું ને આ લખો છે, તમે જો આ લખાનું મેલા. મિત્રો એક આ બસ આવી છે, એ સિંહ દર્શન કરાવીને આવી. આ બધાને જો નસીબમાં આવે તો એને સિંહ મળી ગયો છે. જોવા ફોરેસ્ટની જ બસ છે, તમે જો. આ છે બસના ડ્રાઈવર અને અંદર બસમાં ઘણા બેઠા છે. આપણે જો વોચ ટાવર છે, અહીંયા ઉપરથી આખું જંગલ દેખાય. ત્યાં જઈને હું તમને વોચ ટાવરથી નજારો બતાવીશ, કેવો નજારો છે ઉપર જંગલનો. તો ચાલો આપણે જઈએ હમણાં વોચ ટાવર ઉપર. પહેલાં અહીં થોડાક ફોટા પાડી લઈએ, પછી જઈએ વોચ ટાવર ઉપર. અને નાનો નજારો તો એકદમ જોવાલાયક હશે, તો અગડી જ વિડીયોને લાઈક કરી દો. હાલો ભાઈ, હવે કઈ બાજુ જાવ? આ ભાઈને ફોટા બહુ પાડવા, તો હાલો પેલા એને 1-2 ફોટા પાડી દઈએ, પછી જાય. જો પવન સરકી છે હામી. હવે ફરે કેમ એ કંઈ ખબર નથી પડતી. આ અમારી દેશી પબ્લિક હમણાં બહુ હવા દિવસ છે દેવરિયા પાર્કના. બાકી પેલા કોઈ દેશી પબ્લિક આવતી નહીં આવે. હાવ જ મેરે ફોટો શૂટ હાલે. આપણા રાહુલભાઈ કેમેરામેન છે અને આપણા નીરુભાઈ ફોટો પડાવે. હાલો ને આમાં બ્લોગમાં જ સ્ક્રીનશોટ લઈ લીધો. હાલો આ છે મિત્રો એક મોટું હરણ અને આ બાજુ છે સિંહ. આ સિંહ અને હરણ બે છે અહીં મોટા ઘાસના બનાવેલા. ઓરિજિનલ તમારે જોવા હોય તો તમારે જવું પડે ટિકિટ લઈને જંગલમાં, તો તમને ઓરિજિનલ જોવા મળે. અહીં તો પાર્કમાં તો ખાલી આ ઘાસના છે. તો ચાલો આ છે સિંહ બનાવેલો. હાલો ગીર સુવેનિયર શોપમાં આપણે અંદર જઈએ. જો અંદર જવા દેતા હોય અને શૂટિંગની અંદર જવા તો દે, પણ શૂટિંગ એલાઉડ છે કે નથી ખબર નથી. જો એલાઉડ હોય તો હું તમને બતાવી વિડીયોમાં. આ છે સુવેનિયર શોપ. ત્યાંનો ભાવ સાંભળીને તમારા આંખોના દોરા નીકળી જાય. મિત્રો અમે સુવેનિયર શોપમાંથી બહાર આવી ગયા છે અને અમારા મોઢા જોઈને તમને લાગતું નથી કંઈ લીધું. તો અત્યારે આપણે આવી ગયા છે પાર્કમાં. છોકરા માટે રમવાનું મસ્ત જગાઓ છે. અને હવે આપણે ચડશું આ ટાવર ઉપર, વોચ ટાવર ઉપર. મોટા બાળકો ના પાડે તોય મોટા બાળકો ઈસકે. તમે જો વોચ ટાવરનું પેલું પગથિયું ચડીએ, ઉપરથી નજારો જોવા લાયક જ હશે. અહીં ચડવા માંડી બીકે લાગ્યો.
વોચ ટાવરના અડધે સડી ગયા, એટલે અડધું રહ્યું. આથી જો જંગલ ગીરનું પૂરેપૂરું દેખાય. ઉપરથી હજી નજારો એક નંબર આવે છે. અને આ છે દેવળિયા પાર્ક. દેવળિયા પાર્કની ઉપર આવેલો વોચ ટાવર સંપૂર્ણ ચડી ગયા. તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો ચાલો આપણે ફટોફટ હવે નીચે ઉતરી જઈએ. તો મિત્રો અત્યારે મેં તો થોડો જાતો નાસ્તો કરી લીધો છે, કેમ કે શ્રાવણ આડે ફળાડી આઈટમ ખાઈ લીધી છે. પણ અહીંયા જો કેવો વરસાદ જામ્યો છે. બધી લોકો આમ તેમ ભાગી રહ્યા, કેમ કે પલળી જવાની બીક રહી. અને અમારા અમુક લોકો અત્યારે અહીંયા કેન્ટીનમાં છે, નાસ્તો કરે છે. તો ચાલો હું તમને આગળ બતાવું. હવે આવો નવો વરસાદ લ્યો તો આપણે ઘરે નીકળી જઈશું. અને આ જે અમે ફોટા પડ્યા, રીલ બનાવી, બધી ઇન્સ્ટાગ્રામમાં મળી જાય છે. ઇન્સ્ટાગ્રામની આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે, તો બધા ફોલો કરી લેજો.